વહીને હતા. શાબાશ. ચાલો ચાલો. બહુ મોટા હોય છે, બહુ વિશાળ. અને એના નીચે ઓટલો કરીને બધા આરામ કરતા હોય છે. જો એના પર પક્ષીઓ રહે, આપણને જાતપાતની વસ્તુઓ આપે, એટલે આપણું ઘરનું ભરણ પોષણ કરે છે. એટલે એને વૃક્ષની પૂજા કરી કહેવાય આપણે, અને પ્રકૃતિની પૂજા કરી કહેવાય. અને આપણે જે ધરતી માતાને પૂજન કર્યું એ પણ શું છે, એ આપણને અન્ન આપે છે, આપણને જીવાડે છે, એના પર આપણો વસવાટ થાય છે. માટે આપણે પ્રકૃતિની પૂજા કરી. ચાલો ચાલો મેં ભણીશું કે પીપળના ઝાડ નીચે પણ આવી રીતે બધાને પૂજા કરતા જોયા છે. ખૂબ સરસ. પીપળામાં ઉપરના ભાગમાં બ્રહ્મા હોય, વચ્ચેના ભાગમાં વિષ્ણુ હોય અને નીચેના બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે. એટલે આપણે ત્રણેય દેવતાઓની પૂજા કરીએ. એટલે પીપળા અને ઓક્સિજન પણ આ બધી આપણી જે ધાર્મિક છે, તુલસી માતાનું પણ આપણે પૂજન કરીએ છીએ. ઘણા બધા વૃક્ષોનું પૂજન કરીએ છીએ. સાહેબ પ્રકૃતિની પણ પૂજા થાય છે. અને મેં તે જોયું છે કે જીવજંતુની પણ પૂજા થાય છે. જુઓ, આપણા ધર્મની અંદર, આપણા સમાજની અંદર નાગ દેવતાની પણ પૂજા થાય છે. એ પણ જોવા જેવું છે. ખૂબ સરસ, ખૂબ સારી જાણકારી છે. શિવલિંગની અંદર પણ નાગદાદાનું પૂજન કરતા જોયું છે. હા, એટલે નાગ દેવતાની પૂજા કરી, ધરતી માતાની પૂજા કરી, અને વૃક્ષ દેવતાની પણ અરે આપણે સાહેબ, વધારે વાત કહું તો મારા મમ્મી જ્યારે સવારે ઉઠે છે, નહીં ધોઈને દીવાબત્તી કરે છે, ત્યારે ઉમરા પૂજન કરે છે, ત્યારે સ્વસ્તિકની પણ પૂજા થાય છે. હા, સ્વસ્તિકની પણ પૂજા થાય છે. સાહેબ અમારા ગામમાં તો ગાય ભેંસ એની પણ પૂજન કરે છે. એને પણ કલર કરે છે અને એની પૂજા કરે છે. હા, મેં પણ જોયું હતું. અમારે ત્યાં આગળ ઓળ જે પ્રજાતિના લોકો છે, એ પેલા એના ગધેડા હોય ને, એને બેસતા વર્ષના દિવસે આમ સરસ રંગી રહે. અને જે ખેડૂતો છે એ પોતાના બળદને પણ ખૂબ જ સરસ શણગારે છે. હવે જુઓ, સામે એક ગુલાબી લઈને કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય ને, એ લઈને જઈ રહ્યા છે. દેખાય છે? હા સાહેબ, એટલે જ દુઃખની બાબત છે. એ વ્યક્તિ મરી ગયો હશે. હવે કદાચ એના અંતિમ ક્ષણો તરફ એને લઈ ગયા છે. બરાબર છે. એ તો આપણે જઈને જોઈએ. જુઓ જુઓ, એ તો અગ્નિ સંસ્કાર કરે છે. અને અગ્નિ સંસ્કાર કરે છે, પણ તમને પ્રશ્ન થાય, પણ અમારા ગામમાં તો ડોક્ટરે પણ છે ઘણા. પણ સાહેબ, પ્રાચીન મિસરમાં તો એને દફનની તાબૂતમાં એને પેક કરીને મૂકી રાખતા હતા. સાહેબ એવું જાણ્યું છે કે તાબૂતની સાથે કેટલી વસ્તુઓ પણ મૂકેલી છે. અરે એને પાડેલા પશુને પણ મૂકતા હતા. હા, એક જગ્યાએ તો કબરમાંથી જે દાટેલા જે હાડપિંજર મળ્યું ને, એની સાથે બકરીના અવશેષો પણ મળ્યા છે. અને ખેતી કામની અંદર તો કેટલીક જગ્યાએ પડેલા દાણા પણ મળેલા છે, કેટલીક જગ્યાએ તો અનાજના દાણા પણ મળેલા છે. એટલે એ જે તે સમયની, હા બોલો બોલો, સાહેબ આપ શું જોતા હશે ત્યાં? એને તે સમયની એની માન્યતાઓ હોય, મૃત્યુ પછીની માન્યતા હશે કે નવો અવતાર મળે એ સમયે એની આ બધી જરૂરિયાતો થાય. આવી આપણે કલ્પના કરીએ છીએ કે આવું હોઈ શકે. બરાબર. અને સાથે સાથે એક લખાણ પણ લખતા, અને લખાણની અંદર જે છે માત્રાવાળું લખાણ વધારે હતું, ઉકાળમાં લખાણ હતું, પણ એ લિપિ જે છે લિપિબદ્ધ હતી, પણ હજુ સુધી આપણે એને ઉકેલી શક્યા નથી કે એના પર શું લખ્યું છે. એમાં થોડુંક જ આપણે સફળતા મેળવી શક્યા છે. આ એ વખતના લોકોનું જીવન હતું. તો આપણે આ સમજવું જોઈએ કે ત્યારના જમાનામાં અને અત્યારના જમાનાની અંદર આપણું જે સામાજિક જીવન છે, આપણું જે ધાર્મિક જીવન છે, આપણી જે મૃત્યુ પછીની જે માન્યતાઓ છે, અને આપણું જે લિપિબદ્ધ લખાણ છે, બરાબર, એમાંથી આપણે આ શીખવાનું છે. સાહેબ અત્યારે પણ જુઓ, તમે અત્યારના સમયની પણ તુલના કરી શકો છો કે પહેલાના સમયમાં પ્રકૃતિની પૂજા થતી હતી, અગ્નિની પૂજા થતી હતી. પહેલાના સમયમાં દફન વિધિ થતી હતી, અગ્નિ સંસ્કાર આપતા હતા, અને એ વસ્તુ આજે પણ ચાલી આવી છે વર્ષો સુધી. ખૂબ સરસ, ખૂબ સરસ. આવું બધું તો જંગલોમાં ઘણા પ્રમાણમાં જોવા મળે છે. હા હા, અત્યારે પણ આપણે વન ભ્રમણ માટે જઈએ તો ક્યાંક કલોડી મૂકી હોય, ક્યાંક દેવતામૃત મૂક્યા હોય, ક્યાંક તેલ કામતું મૂક્યું હોય, ને ક્યાંક કંકુ ચોખાને એવું કરીને આજની તારીખમાં પણ ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓમાં પણ અને જંગલોમાં પણ આ રીતના રિવાજો ચાલે છે. એ ધાર્મિક માન્યતાઓ બતાવે છે. હવે આપણું મૂલ્યાંકન.